છે, પણ એને સરળતાથી પહોંચાડવા માટે પદ્ધતિની જરૂર છે. બાકી તો ચોપડીમાં આપ્યું છે છોકરું વાંચી જ લેવાનું છે. મેં પદ્ધતિશાસ્ત્રની ચોપડીમાંથી ત્યાં ભણાવું છું. મેં ક્યાંથી ભણાવું છું? આ આપણી મેથડની બુકમાંથી જ ભણાવું છું. પણ અહીંયા તમને તમારું વિષય વસ્તુ તમે વાંચી લો તોય થઈ જાય, તમે અધ્યયન કરી લો જાતે તોય થઈ જાય. પણ કેમ મારે અધ્યાપન કરાવવું પડે છે? સરળતાથી પહોંચાડી શકાય, તમારા મગજની અંદર ઉતારી શકાય. બરાબર ને? તો મગજમાં ઉતારવા માટે પદ્ધતિની જરૂર છે, સરળતાથી તમારા મગજ સુધી પહોંચાડવા માટે. હા, શીરાનું શાક ના થાય, ચેતન સરની વાત ન થાય. બરાબર ને? એ કે સાહેબ શીરાનું શાક ન થાય અને ચેતન સરની વાત ન થાય. લાયા ભાઈ કે લાયા હો. અસરકારક શિક્ષણ પદ્ધતિના વિનિયોગથી, વિનિયોગ એટલે ઉપયોગ, અસરકારક તમે શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરો છો, ઇફેક્ટિવ મેથડ. જો મેથડ ખોટી હોય ને તો તમારું કન્ટેન્ટ ક્યારેય વિદ્યાર્થીને ના આવડે. ઘણીવાર ગણિત વિદ્યાર્થીને નથી આવડતું, એનું કારણ છે ગણિતના શિક્ષકોની પદ્ધતિ. ગણિત વિદ્યાર્થીને ન આવડે ને એનું કારણ એ જ હોય છે. એટલે ગણિતના શિક્ષકે તો ખાસ પદ્ધતિ બાબતે ધ્યાન આપવું પડે. ગણિત વાળા હોય, અંગ્રેજી વાળા હોય, જે વિષય અઘરા છે. આમ તો જો કે કોઈ વિષય અઘરો હોતો જ નથી, આપણે જ ઉભું કર્યું છે હાર્ડ સ્પોર્ટ્સ. હા, કઠિન બિંદુઓ કશું છે જ નહીં, પણ આપણે કઠિન બિંદુ ઉભા કર્યા. એ પ્રમેય બહુ અઘરું આવે હો, ધ્યાન રાખજે ભાઈ, બીજી વાર નહીં શીખવાડવા. પ્રમેય બહુ અઘરું આવે, આ રાઇડર બહુ અઘરી આવે, આ ગણિત બહુ અઘરું આવે. એટલે તમે ગણિત અઘરું કર્યું તો અમારા ડાયમા સાહેબે હેલું કરી નાખ્યું ગણિત. અમારા ડાયમાએ ગણિતને એકદમ ઈઝી કરી નાખ્યું સાહેબ. એટલે ખરેખર એ શિક્ષક કહેવાય કે એની પાસે મેથડ છે, કન્ટેન્ટ છે. બાકી ઘણા આવડતું હોય સાહેબ, બહુ જોરદાર ગણિત આવડતું હોય, પણ એને શીખવવા મોકલો ને તો સાહેબ શીખવી જ ના શકે. જ્યારે જેની પાસે સારી પદ્ધતિ છે ને શિક્ષક કોને કહેવાય? એને જે આવડે છે ને એ 100% વિદ્યાર્થીની અંદર નાખી દે ને સાહેબ, એ શિક્ષકની પદ્ધતિ સારામાં સારી. મને જેટલું આવડે છે ને એટલું હું તમને શીખવાડી દઉં ને એ મારી બેસ્ટ પદ્ધતિ કહેવાય. બાકી મને 100% આવડે, હું તમને 50% શીખવી શકું તો 50% ક્યાં કપાઈ ગયું? પદ્ધતિ મારી પાસે નથી ને એટલે 50% મારું કન્ટેન્ટ કપાઈ ગયું. મને જેટલું કન્ટેન્ટ આવડે છે સાહેબ, બધું તમને પીરસી દેવાની મારી તાકાત છે, એ બધું તમને યાદ રખાઈ દેવાની મારી તાકાત છે. પણ વળી પાછું આવતા લેક્ચરમાં આવીશ તો એમાં કંઈક એડ કરીને આવીશ, મારી જાતનું લેટેસ્ટ વર્ઝન લઈને આવીશ. બરાબર? હું સતત મારી જાતને અપડેટ કરું છું. સતત તમે પણ તમારી જાતને અપડેટ કરો શિક્ષક તરીકે. તમારામાંથી હું શીખું છું. રવિન્દ્રનાથ ટાગોર એવું કહે છે કે જે સતત શીખતો રહે ને એ જ શિક્ષક કહેવાય, બાકી નહીં. એટલે હું આવતી વખતે આ જ પોઈન્ટ ભણાવું તો આમાં કંઈક નવું એડ કરીને આવ્યો છું. આમાં કંઈક મારું નવું ઇનપુટ આપીને આવ્યો છું, કંઈક મારું લેટેસ્ટ વર્ઝન લઈને આવ્યો છું કે આ 2026 નું વર્ઝન છે સાહેબ. આની અંદર કંઈક નવું હશે. તમે અગાઉ મારો લેક્ચર જોયો હશે અને આ લેક્ચર જોવો ને તો આમાં કંઈક નવું હશે. આ બાકી લોકો કહેતા હોય સાહેબ તમારું કન્ટેન્ટ કોપી થઈ જાય છે, સાહેબ તમારી લોકો કોપી મારી દે છે, સાહેબ તમારા લેક્ચરને લોકો ભણાવી દે છે, તમારા કન્ટેન્ટની કોપી મારી દે. સાહેબ કન્ટેન્ટની કોપી મારે, પણ ચેતન પટેલની મેથડની કોપી ના થાય સાહેબ. અને મેથડ એ કદાચ મારા જેવી ઉપયોગી કરે, મારા જેવી ઊભી કરે, મારા જેવું ભણાવે, પણ મિત્રો હું મારી જાતને સતત અપગ્રેડ કરું છું. હું મારું લેટેસ્ટ વર્ઝન લઈને જ આવું જ્યારે આવું ત્યારે કે ભાઈ આ ચેતન પટેલનું લેટેસ્ટ વર્ઝન છે, આ પીળાકોટ વાળા સાહેબનું લેટેસ્ટ વર્ઝન છે, અને એમાં કંઈક નવું આવ્યું હોય તો જ એ લેટેસ્ટ વર્ઝન કહેવાય. સતત શીખતું રહેવાનું સાહેબ.